वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે જન્મ મરણ આશૌચ સંબંધી વાત કરતા હતા અને તેની અંદર તમને બધાને ધર્મસિંધુ તૃતીય પરિચ્છેદ પ્રમાણે સબને ઉપાડીને લઈ જનારા જે છે, અર્થાત કે કોઈક વ્યક્તિ સ્નેહને લઈને પોતાનો સંબંધી ન હોવા છતાં એના સબને ઉપાડીને લઈ જાય તો એને કેટલું આશૌચ લાગે એ બાબત તમને શાસ્ત્રોના આધાર લઈને અમે સમજાવેલી હતી। અને ત્યાં કેટલું આશૌચ પાળવાનું, એની શુદ્ધિ કેવી રીતના થાય, બધી જ બાબતો જે છે એ તમને સરળતાથી અમે સમજાવેલી હતી। હવે આજે સ્નેહાદિકથી એટલે કે પ્રેમથી પોતાનો સંબંધી ન હોવા છતાં પણ એનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તેની અંદર આશૌચ કેટલું લાગે છે તેની વાત કરી દઈએ। ધર્મસિંધુની અંદર તૃતીય પરિચ્છેદની અંદર અથ દાહાધ્યય આ પરિચ્છેદની અંદર કાશીનાથ ઉપાધ્યાયે આ બાબતનો પ્રકાશ કરેલો છે। કાશીનાથ ઉપાધ્યાયજી પોતે કહે છે કે પોતાના અથવા ઉચ્ચ વર્ણના મૃત થનારાનું સ્નેહાદિક થકી દાહ તથા જલદાન ઇત્યાદિક સગળું ઔર્ધ્વદૈહિક કર્મ કરતા છતાં તે જાતિનું આશૌચ પાળવાનું છે। કે પોતા થકી કોઈ ઉચ્ચ વર્ણનો હોય અને એનું મૃત્યુ થતાં સ્નેહાદિકથી એટલે કે પ્રેમથી તમે એ વ્યક્તિને જલાંજલિ આપો કે એના શબને અગ્નિ સંસ્કાર કરો, એનું બધું જ ઔર્ધ્વદૈહિક કર્મ જે છે એ તમે જો સંપાદન કરતા હોવ તો એ વ્યક્તિ જે જાતિનો હોય એ જાતિ પ્રમાણે દાહ કરનારને તથા જલાંજલિ આપનાર જે છે તેને સૂતક લાગી જાય છે। એટલે કે બ્રાહ્મણ વર્ણ હોય તો 10, ક્ષત્રિય વર્ણ હોય તો 12, વૈશ્ય વર્ણ હોય તો 15 કે 17 અને શુદ્ર વર્ણ હોય તો 1 મહિનો અથવા તો સાધારણ રીતે 10 દિવસનું આશૌચ જે છે એ લાગી જાય છે। માટે ભક્તો આ ખાસ ધ્યાન રાખજો। ધર્મસિંધુકાર અગાડી કહે છે, તથા તે આશૌચ પાડ્યા પછી સ્નેહ, લોભ ઇત્યાદિકને અનુસારે નાના મોટા પ્રાજાપત્ય ઇત્યાદિ 3 પ્રાયશ્ચિત કરવાના છે। કોઈક વ્યક્તિ ઉપર પ્રેમ હોવાથી તમે 4 વર્ણમાંથી કોઈક વ્યક્તિ મૃત થતા એને જો તમે જલાંજલિ આપો અથવા તો એના પાર્થિવ શરીરને તમે અગ્નિ સંસ્કાર કરો, એનું સંપૂર્ણ ઔર્ધ્વદૈહિક કર્મ જે છે એટલે કે મૃતક પછાડી જે પણ કોઈક વિધિ કરવામાં આવે છે તે બધી વિધિ તમે કરો તો તમને આશૌચ તો લાગે જ છે, પરંતુ તમારે પ્રાયશ્ચિત પણ કરવાનું છે। ધર્મસિંધુકાર કહે છે કે એણે નાના મોટા 3 પ્રાજાપત્ય વ્રત કરીને એનું પ્રાયશ્ચિત કરવાનું છે। તમે આ કાર્ય સ્નેહથી કરેલું હોય અથવા તો દ્રવ્યના લોભથી તમે કરેલું હોય તો તમારે બધાએ
આ શૌચ પાળવાનું છે અને સાથે સાથે એનું પ્રાયશ્ચિત પણ કરવાનું છે. આ પ્રમાણેની આજ્ઞા જે છે એ શાસ્ત્રકારોએ આપેલી છે. ભક્તો, ધર્મસિંધુકાર કહે છે કે સ્નેહાદિક વડે સવર્ણનો દાહ માત્ર કર્યો છતાં તથા તેને ઘેર નિવાસ કર્યો છતાં 3 રાત્રિ આ શૌચ પાળવું અને તેનું અન્ન ભક્ષણ કરતાં 10 રાત્રિ આ શૌચ પાળવાનું છે. પોતાના વર્ણના કોઈ વ્યક્તિ મૃત્યુ પામેલો હોય અને એનો તમે દાહ સંસ્કાર કરો અને એના ઘરે તમે નિવાસ કરીને રહો, પરંતુ એનું અન્ન ભક્ષણ ન કરો તો તમારે 3 રાત્રિનું આ શૌચ પાળવાનું છે. અને જો અન્ન પણ ભક્ષણ કરી લેવું તમારે 10 દિવસનું આ શૌચ પાળવાનું છે. ભક્તો, આ પ્રમાણેની આજ્ઞા જે છે એ ધર્મસિંધુકારે આપેલી છે. અગાડી એમણે કહ્યું કે દાહ સંસ્કાર કરનારો જે છે, અર્થાત કે પોતાની જ્ઞાતિનો હોય કે ઇતર કોઈ પણ જ્ઞાતિનો હોય તેનો દાહ સંસ્કાર કરવામાં આવે તો એ જાતિ પ્રમાણે એને આ શૌચ લાગે. પણ એમાં પણ પાછો વિવેક જાણવાનો છે કે કેવલ દાહ સંસ્કાર કરીને એના ઘરે નિવાસ કર્યો હોય તો 3 દિવસનું, અને દાહ સંસ્કાર કરીને એના ઘરે નિવાસ કરેલો હોય ને એનું અન્ન જલ ભક્ષણ કરેલું હોય તો પરિપૂર્ણ આ શૌચ જે છે એ પાળવાનું છે. એવું ધર્મસિંધુકાર અહીં કહી રહ્યા છે. માટે ભક્તો, આ વાત જે છે ને એને આત્મસાત કરી લેજો. બહુ મહત્વની વાત જે છે એ તમને સમજાવીએ છીએ. આ સૂતકના નિર્ણયો જે છે બહુ જ જટિલ હોય છે, એના નિર્ણય કરવા બહુ કઠિન હોય છે. ભક્તો, ધર્મસિંધુકાર અગાડી કહી રહ્યા છે કે હીન વર્ણવાળાએ ઉત્તમ વર્ણવાળાનો દાહ માત્ર કર્યો છતાં સબની જાતિનું આ શૌચ પાળવું. મૂલ્ય લઈને ઉત્તમ વર્ણનો દાહ કર્યો હોય તો 10 દિવસનું આ શૌચ પાળવું. કોઈ હીન વર્ણનો મનુષ્ય છે, એ વ્યક્તિએ કોઈ ઉચ્ચ વર્ણના મનુષ્યનો દાહ સંસ્કાર કરેલો છે, અથવા કોઈક વ્યક્તિએ દ્રવ્ય લઈને, અર્થાત કે દ્રવ્યના લોભે કોઈક ઉચ્ચ વર્ણના મનુષ્યનો દાહ સંસ્કાર કરેલો છે, તો એ વ્યક્તિએ જે મૃતક વ્યક્તિ મૃત પામેલો છે અને એ જે જાતિનો છે તે અનુસાર એણે આ શૌચ પાળવાનું છે. એટલે કે 10 દિવસનું આ શૌચ તો એણે પાળવાનું જ છે. ભલે કોઈ પણ જાતિનો હોય, પરંતુ સાધારણ રીતે 10 દિવસનું આ શૌચ તો પાળવાનું જ છે, એવું ધર્મસિંધુકાર અહીં કહી રહ્યા છે. ધર્મસિંધુકાર અગાડી કહે છે કે ઉત્તમ વર્ણવાળાએ અધમ વર્ણવાળાનું દાહ સબ ઉપાડવું ઇત્યાદિ કર્યું હોય તો તે જાતિનું આ શૌચ પાળવું તથા આ શૌચના અંતે ક્રમે કરી બમણું, 3 ગણું, 4 ગણું પ્રાયશ્ચિત કરવાનું છે. કોઈક ઉચ્ચ વર્ણવાળો હોય અને એ ઉચ્ચ વર્ણવાળા મનુષ્યએ કોઈક નિમ્ન જાતિના વર્ણનું સબ ઉપાડેલું છે, એનું અર્ધોદૈહિક કાર્ય જે છે એ કરેલું છે, તો પેલો મૃતક જે છે એ મૃતક જે જાતિનો હોય એ જાતિ અનુસાર એણે એટલા દિવસનું આ શૌચ પાળવાનું છે, અથવા તો સાધારણ રીતે 10 દિવસનું આ શૌચ જે છે એ પાળવાનું છે. અને પ્રાયશ્ચિત રૂપે એણે એ પ્રાયશ્ચિતો જે છે, જે શાસ્ત્રોની અંદર બતાવેલા છે, એ પ્રાયશ્ચિત પણ એણે 4 ગણા કરવાના છે. માટે ભક્તો યાદ રાખજો, કોઈ પણ દિવસ સ્નેહ વસાદ પણ કોઈની પ્રેત ક્રિયા જે છે એ કરતા નહીં. હા, કોઈક વ્યક્તિ અનાથ છે જેની પછાડી કોઈ કરનાર નથી, તો એ બાબતની અંદર શાસ્ત્રોકારોએ વિકલ્પ આપેલો છે. પરંતુ જેના સંબંધીઓ હયાત છે અને છતાં પણ તમે એ વ્યક્તિનું અર્ધોદૈહિક કર્મ જે છે એ કરશો તો તમારે
એનું પરિપૂર્ણ આશોચ પણ પાળવાનું છે અને સાથે સાથે એ પાપ જે થઈ ગયું છે તેની શુદ્ધિને અર્થે પ્રાયશ્ચિત પણ કરવાના છે. આ પ્રમાણેનું વિધાન ધર્મસિંધુકારે કરેલું છે. ધર્મસિંધુકાર કહે છે કે મૂલ્ય લઈને હીન વર્ણવાળાનું દાહ સબ ઉપાડવું ઇત્યાદિ કર્યું હોય તો ઉચ્ચ વર્ણનાએ પ્રાયશ્ચિત અને આશૌચ કહેલા કરતાં દ્વિગણું એટલે કે બમણું કરવું. સમાન તથા ઉત્કૃષ્ટ વર્ણવાળા પ્રેતનું ધર્મને અર્થે દાહ ઇત્યાદિક સગળું ઔર્ધ્વદેહિક કર્મ કરતાં પણ આ શૌચ નથી થતું. કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે કોઈક વ્યક્તિ મૂલ્ય લઈને હીન વર્ણવાળો જે હોય તેનો દાહ સંસ્કાર કરે, એનો સબ ઉપાડે, તો ઉચ્ચ વર્ણવાળા જે છે તે લોકોને જે પ્રાયશ્ચિત કરવાનું કીધેલું છે, 4 ગણું પ્રાયશ્ચિત એ લોકોને કરવાનું છે, તેના કરતાં આ વ્યક્તિએ બમણું કરવાનું છે, વધારે નથી કરવાનું. તથા સમાન વર્ણના હોય ઉત્કૃષ્ટ વર્ણવાળા પ્રેતનું ધર્મને અર્થે દાહ ઇત્યાદિક સગળું અર્ધ્વદૈહિક કર્મ કરતાં પણ આ શૌચ નથી. આમાં વિકલ્પ આપેલો છે કે કોઈ તમારા સમાન વર્ણવાળો હોય ને કોઈ ઉત્કૃષ્ટ વર્ણવાળો હોય અને ધર્મને લઈને કે ભાઈ આપણે આ વ્યક્તિનું અર્ધ્વદૈહિક કર્મ કરવું એ આપણો ધર્મ છે, એની પછાડી કોઈ વ્યક્તિ છે નહીં, અને એ હિસાબે તમે એ મૃત વ્યક્તિ જે છે તેના સમસ્ત અર્ધ્વદૈહિક કર્મ તમે કરતા હોવ ને, તો એની અંદર કોઈ પણ જાતનું આશૌચ નથી કે એમાં કોઈ પણ જાતનું પ્રાયશ્ચિત કરવાનું નથી. શાસ્ત્રકારો તો ત્યાં લગીને કહે છે કે કોઈ પણ વર્ણનો હોય અને એ વ્યક્તિ અનાથ હોય, એની પછાડી અર્ધ્વદૈહિક કર્મ કરનાર કોઈ નથી, અને તમે પોતે એક ધર્મ બુદ્ધિ રાખીને એવા વ્યક્તિનું અર્ધ્વદૈહિક કર્મ જો કરતા હોવ ને, તો તમને અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થશે. અને સાથે સાથે એ ક્રિયા કરવાથી તમને કોઈ પણ જાતનું આશૌચ પણ પાળવાનું નથી અને પ્રાયશ્ચિત પણ કરવાનું નથી. આ લગીનની વાત શાસ્ત્રોકારોએ કરેલી છે. માટે ભક્તો આ વાત ખાસ ધ્યાન રાખજો. જે પણ કોઈક અનાથ હોય અને અનાથની અંદર એ વ્યક્તિના કોઈ પણ વ્યક્તિ અર્ધ્વદૈહિક કર્મ કરવા તૈયાર નથી ને તમે જો એ કરતા હોવ તો એ બહુ ઉત્તમ કાર્ય છે. શાસ્ત્રોકારોએ એની આજ્ઞા આપેલી છે. માટે ભક્તો એ કર્મ જો તમારા હાથથી સંપન્ન થાય તો એનાથી તમે મહદ પુણ્યના ભાગી થશો. ધર્મસિંધુકાર અગાડી કહે છે કે જે દ્વિજ હોય તેમણે શુદ્રના દાહાતિક ધર્મને અર્થે પણ ન કરવા. પાછું અહીં વિકલ્પ પણ બતાવે છે કે કોઈ શુદ્ર વ્યક્તિ હોય, એ મૃત્યુ પામેલો છે અને તમે દ્વિજ છો, પેલા શુદ્રની પાછાડી એનું અર્ધ્વદૈહિક કર્મ કરનારા ઇતર લોકો છે, તો એને તમારે કહીને એ વ્યક્તિનું અર્ધ્વદૈહિક કર્મ જે કરાવવાનું છે, પરંતુ તમારે જાતે નથી કરવાનું. શાસ્ત્રોકારોએ ના પાડેલી છે. એ વ્યક્તિને કહેવું કે ભાઈ તમે આ વ્યક્તિનું અર્ધ્વદૈહિક કર્મ જે છે એ કરી લેવું, જે પણ કંઈક ધનનો ખર્ચો થશે અમે આપશું. આ પ્રમાણે કહી એ જે શુદ્ર વ્યક્તિ જે છે તેનો અર્ધ્વદૈહિક સંસ્કાર જે છે એ કરાવવાનો છે. એ પ્રમાણે ધર્મસિંધુકાર અહીં ધર્મસિંધુના 3ય પરિચ્છેદની અંદર વાત કરી રહ્યા છે. અહીં દાહાદિક જે છે એનો નિર્ણય જે છે પૂર્ણ થાય છે. હવે પછીના પ્રવચનની અંદર આપણે સૂતકીનું અન્ન ભક્ષણ થાય તો તેની અંદર
કેટલું આસવ છુપાડવાનું છે તે વિશે આપણે વાત કરશું. ત્યાં લગીને બધા જ ભગવત ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામય સર્વે સુખી ન ભવંતુ સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.